સવાલ તો પૂછાશે જ. જનતાના હિત માટે પૂછાશે, સત્તાની મનમાનીથી કરેલા અન્યાય માટે પૂછાશે જ. જનતા અને વિપક્ષને જવાબ ન આપવા પર પૂછાશે, સવાલ તો પૂછાશે જ. જનતાએ આપેલા મતનો અધિકાર માંગવા પૂછાશે. સત્તાએ કરેલા ભ્રષ્ટાચાર પર પૂછાશે જ. સત્તાની આળસુ નીતિ પર પૂછાશે, સવાલ તો પૂછાશે જ. તિજોરીના નાણાં વેડફાશે તો પણ પૂછાશે. ભાઈ ભત્રીજા વાત કરશું તો પણ પૂછાશે. સત્તાનો દુરુપયોગ કરશો તો પણ પૂછાશે, સવાલ તો પૂછાશે જ. નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. ગુજરાતના ઓઇલ મિલ ઉત્પાદકો અને ડેરીઓના સંચાલકો સાથે પશુના મોતનો ખેલ ચાલી રહ્યો છે. રૂપાણી સરકાર કેમ કપાસિયા ખોડમાં ભેળસેળ કરી પશુઓની હત્યા કરનારાઓ સામે પગલાં લેતી નથી? શું છે કપાસિયા ખોડમાં ભેળસેળનું કૌભાંડ? પશુદાણમાં 22 કરોડનું કૌભાંડ કરનારા વિપુલ ચૌધરી સામે ભાજપના નેતા અશોક ચૌધરી કેમ મૌન બની ગયા છે? અમૂલમાં 400 કરોડના કૌભાંડમાં કૌભાંડ પણ દબાઈ ગયું છે. રૂપાણી, તમે માણસને ખાવાની વસ્તુઓમાં ભેળસેળ સામે કાયદો આપો છો, એવો પશુઓના ખોરાક માટે કાયદો કેમ લાવતા નથી? કપાસિયા ખોડ કૌભાંડ કરનારાઓ રૂપાણીના શહેરના જ સૌથી વધુ કેમ છે? સહકારી ડેરીઓને કોણ છાવરી રહ્યું છે? સહકાર વિભાગ પશુચાલકો સાથે કેમ અસહકાર કરી રહ્યા છે? કારણ કે હવે સવાલ તો પૂછાશે જ. લાલુ પ્રસાદ યાદવે ઘાસચારા કૌભાંડ કરેલું અને તે વર્ષો પછી જેલમાં છે. ગુજરાતના પણ બિહાર જેવા અનેક લલ્લુ છે. ગુજરાતમાં ફેક્ટરી મેડ ઓઇલ કેકનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. લાલુના પશુચારામાં તો પશુ મર્યા નથી, પણ ગુજરાતના ખોડ આપવામાં સેંકડો પશુઓના મોત થયા છે. કપાસિયા ખોડ પશુ માટે મોતનો ખોરાક બની ગયો છે. 1 લીટર દૂધ આપતા પશુને 300 ગ્રામ ખાણદાણ આપવામાં આવે છે, જેમાં કપાસિયા ખોડ સૌથી વધુ હોય છે. કપાસિયામાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ 10 વર્ષથી ખેડૂતો કરી રહ્યા છે, છતાં સરકાર કંઈ કરવા માંગતી નથી. આ અઠવાડિયે ભેળસેળ યુક્ત કપાસિયા ખોડના કોથળા સાથે ખેડૂતોએ દેખાવ પણ કર્યા હતા. પશુ આહારનો ભાવ વધતા તેમાં 90% સુધી બીજા અખાદ્ય પદાર્થો નાખવામાં આવે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે શા માટે પશુના મોતનો ખેલ ચાલવામાં આવી રહ્યો છે? કારણ કે હવે સવાલ તો પૂછાશે જ. આ સિવાય જોઈએ તો અમૂલ દાણથી 150 ગાય મરી ગઈ હતી. એક માસમાં આણંદ જિલ્લાના પાળજ, ત્રણોલ અને રતનપુરા ગામમાં અમૂલ ચરમ દાણ ખાવાને કારણે 150 થી 300 દુધાળી ગાયો અને વાછરડાના મોત થયા હતા. 2018-19માં અમૂલ ડેરી દ્વારા આપવામાં આવેલા ચરમિયા નાશક દાણ આપવામાં આવ્યું હતું. આમ આદમી પક્ષના ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી કહે છે કે માત્ર અમૂલ જ નહીં, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખાણદાણમાં ભેળસેળને કારણે પશુઓ મરી રહ્યા છે. ખાણની તપાસ કરવા માટે એક પણ લેબ નથી. માણસોની વસ્તુઓ માટેનો ભેળસેળ કાયદો છે, એવો જ કાયદો પશુઓ માટે પણ તુરંત બનાવવામાં આવે. ગુજરાતમાં 5000 વર્ષથી કપાસિયા બીને પશુઓને ખવડાવવાનો રેકોર્ડ મળ્યો છે. પહેલા તેલ સાથેના કપાસિયાને પશુને આપવામાં આવતા હતા, જે પૌષ્ટિક હોતા હતા, પણ 1950થી તેમાંથી તેલ કાઢીને તેલ માણસ ખાવા લાગ્યો અને તેનો ખોળ પશુઓને ભેળસેળ કરી આપવા લાગ્યો છે. તો પશુનો આહાર માણસ ખાવા લાગ્યા છે. હવે એના ઉત્પાદન અંગે ચર્ચા કરીએ તો ભારતમાં રૂમાંથી 110 લાખ ટન કપાસિયા પેદા થાય છે, જેમાં ગુજરાતમાં 12 લાખ ટન કપાસિયા પેદા થાય છે. 17 થી 20% તેલ કાઢી લઈને 10 લાખ ટન ખોળ બની શકે છે, પણ ખોળના ઉત્પાદન કરતા 2 ગણો કપાસિયા ખોળ વપરાય છે. ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં સરકાર કે ખોળ ઉત્પાદકો અને વેચનારા સંગઠનો દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. તેથી ભેળસેળ વધી રહી છે. ઉત્પાદન કરતા 3 ગણો ખોળ વપરાય છે. ત્યારે શા માટે આ ભેળસેળ ચાલી રહી છે? કારણ કે હવે સવાલ તો પૂછાશે જ. 2019માં ગુજરાતમાં કુલ પશુઓની વસ્તી 2.68 કરોડ ગણવામાં આવી છે. ગુજરાતમાં કુલ ગોવંશ 99.83 લાખ હતું,
જેમાં 67.67 લાખ ગાય અને 32 લાખ બળદ સાંડ હતા. 43.76 લાખ કુલ દેશી ગાય હતી તો 18.49 લાખ બળદ હતા. 1 કરોડ જેટલી ભેંસની વસ્તી હતી. આમ 1.70 કરોડ ગાય અને ભેંસને દૂધડા ગણીને સરેરાશ 10 લીટર દૂધ આપે તો એક પશુને રોજના 3 કિલો ખાણદાણ આપવામાં આવે છે, જેમાં 50% કપાસિયા ખોળ હોય છે. આ હિસાબે આખા ગુજરાતમાં એક પશુ દીઠ 1 થી 1.5 કિલો કપાસિયા ખોળ આપવામાં આવે છે. જો રોજનું 20 લીટર દૂધ હોય તો 3 કિલો કપાસિયાનો ખોળ આપવામાં આવે છે. આમ 1.70 કરોડ પશુને રોજના 1.70 થી 5.10 કરોડ કિલો કપાસિયા ખોળ રોજ ઓછામાં ઓછો આપવામાં આવે છે અને તેનાથી વધુ હોવાની પણ શક્યતા છે. જો આખા વર્ષનું ગણવામાં આવે તો 620 કરોડ કિલોથી 1861 કરોડ કિલો કપાસિયા ખોળ થવા જાય છે. માનો કે માત્ર 300 કરોડ કિલો જ કપાસિયા ખોળ વપરાય છે તો પણ તેની સામે કપાસિયા ખોળનું ઉત્પાદન તો 10 લાખ ટન એટલે કે 100 કરોડ કિલો જ છે. તેનો સીધો મતલબ એ થયો કે ઓછામાં ઓછી 3 ગણી ભેળસેળ થઈ રહી છે. ત્યારે સવાલ થાય છે કે શા માટે આ ભેળસેળ ચાલી રહી છે? કારણ કે હવે સવાલ તો પૂછાશે જ. હવે જોઈએ કે શું ભેળસેળ થાય છે. ખોળમાં સસ્તી વસ્તુ ભેળવવામાં આવે છે. ખોળમાં લાકડાનો વેર, મગફળીની ફોતરી, કમોદની ફોતરી, કપાસિયાના છાલા, મકાઈનું ભૂસું, ભોગાવો રેતી, કલર કેમિકલ, સડેલું અનાજ, સડેલું કઠોળ, ગાંડા બાવળના પડિયા, ઉદયપુરની માટી, કઠોળની ફોતરી, પથ્થરનો ભૂકો, કાગળના પેકિંગના પુઠ્ઠા, ચીકણી માટી વગેરેમાં ભારે માત્રામાં ભેળસેળ કરાય છે. આવી 18 વસ્તુ નાખવામાં આવે છે. કપાસિયા ખોળ જેવો દેખાય તે માટે લીલો રંગ અને રાજસ્થાની સફેદ એસિડ ઉમેરવામાં આવે છે. કપાસિયા ખોળમાં આ બધું ઉમેરાય ત્યારે તે પશુની હત્યા કરતું ઝેર બની જાય છે. ત્યારે સવાલ થાય છે કે શા માટે પશુના મોતનો ખેલ ચાલી રહ્યો છે? કારણ કે હવે સવાલ તો પૂછાશે જ. હવે વાત કરીએ ખતરનાક કેમિકલ અંગે તો આ ભેળસેળ પછી કેકને મુલાયમ બનાવવા માટે કેમિકલ વાપરવામાં આવે છે. સૌરાષ્ટ્રના મિલ માલિકો નીતિ નેવે મૂકીને સૌથી વધુ ભેળસેળ કરે છે. ભેળસેળ કરાયેલા કપાસિયા ખોળ ખાવાથી પશુને શું થાય છે? જો તે અંગે ચર્ચા કરીએ તો પશુઓમાં વ્યંધ્યત્વ આવી જાય છે. માદાને ગર્ભ રહેતો નથી, વારંવાર ઉથલા મારે છે, કાયમ ગાભણ થતું નથી, ગર્ભાશયને પારાવાર નુકસાન થાય છે, ગર્ભાશય બહાર નીકળી જાય છે, પશુનો વિકાસ અટકી જાય છે, ઝાડા થાય છે, ઝાડામાં લોહી પડે છે, દૂધનું ઉત્પાદન અને ફીટ ઘટી જાય છે. કેમિકલને કારણે પશુ નબળું પડી જાય છે અને વધુમાં પશુના મોત થાય છે. હવે જોઈએ તો કપાસિયા તેલમાં ગુલાબી ઈયળ પણ જોવા મળતી હોય છે. ગુજરાતમાં કપાસિયામાંથી તેલ કાઢવામાં આવે છે, જેમાં ગુલાબી ઈયળ મોટા પ્રમાણમાં આવે છે, જેને દૂર કર્યા વગર કેટલાક તેલ મિલો તેલ કાઢીને ખાવા આપી દે છે, જેથી તેનાથી સાવધ રહેવું જોઈએ. તેથી જીનિંગ મિલોએ કચરો સળગાવી દેવો કે ખાતર બનાવી નાખવું જોઈએ. 12 લાખ હેક્ટર તો બીટી કપાસ હોવાનો અંદાજ છે. કપાસિયા ખોળને પશુ આહાર માટે આવશ્યક ચીજ ધારા હેઠળ હવે ગણવાની જરૂર છે. કપાસિયાથી તેલ કાઢવા માટે હાઇડ્રોજનની પ્રક્રિયા કરવામાં આવે છે, જે પાચન અને જઠરના પ્રશ્નો ઊભા કરે છે. તેલ કાઢવા માટે ડીઓડોરાઇઝિંગ રાસાયણિક દ્રાવણ નાખવામાં આવે છે. ખોળને ગરમ કરીને ફરીથી તેલ કાઢવામાં આવે છે. ખોળથી તેલ કાઢવા માટે એ અને બી ગેલોસીન અથવા હેક્સાઇનનો ઉપયોગ થાય છે. હાઇડ્રેશન, રિફાઇનિંગ, બ્લીચિંગ, ડીઓરાઇઝેશન કરવામાં આવે છે અને તેલ કાઢતી વખતે ઓક્સિડાઇઝ થાય છે, જેના કારણે તેમની પ્રકૃતિ વધુ ઘાતક બને છે અને ગેસની પ્રકૃતિ પેદા થાય છે. હવે જોઈએ તો ગોસીપોલ ઝેર અંગે. જે ગોસીપોલ ઝેર કપાસિયામાં હોય છે, પોષણ વિરોધી કુપોષણની સમસ્યા થઈ શકે છે. લાંબો સમય તે ખાવાથી તેની ઝેરી અસર પણ થઈ શકે છે. ગોસીપોલની અનેક નકારાત્મક આડઅસરો થાય છે. ગોસીપોલથી વંધ્યત્વ અને ઓછું વીર્ય બની શકે છે. પ્રારંભિક ગર્ભના વિકાસ સહિત ગર્ભાવસ્થાની સમસ્યાઓ થઈ શકે છે. યકૃત નુકસાન, શ્વસન તકલીફ અને મંદાગ્નિ પેદા થાય છે. લોહીમાં પોટેશિયમનું પ્રમાણ વધારી પશુના હૃદય અને યકૃતને નુકસાન કરે છે. કુકડાને કપાસિયા ખોળ 1 અઠવાડિયા સુધી જો સતત આપવામાં આવે તો તે મૃત્યુ પામે છે. ત્યારે સવાલ થાય છે કે શા માટે પશુના મોતનો આ ખેલ ચાલી રહ્યો છે? કારણ કે સવાલ તો પૂછાશે જ. હવે જોઈએ તો આ અંગે કોઈ કાયદો નથી,
પશુ આહારમાં ભેળસેળ અંગે કોઈ કાયદો જ નથી. જે કાયદો માણસની ખાવા પીવાની વસ્તુઓ માટે લાગુ પડે છે એ જ કાયદો પશુઓના ખોરાકની ભેળસેળ અને ગુણવત્તા માટે બનાવવાની માંગણી કરવામાં આવી છે. કોઈ કાયદો ન હોવાથી પશુ વિરોધી લોકો પશુઓના જીવ લઈ રહ્યા છે. ખોળ 6 મહિનામાં ન વપરાય તો એક્સપાયરી તારીખ 6 મહિના પછી તેને ફૂગ લાગી જાય છે. લીલો ખોળ ચોકલેટ રંગનો થઈ જાય છે. પરંતુ સવાલ એ જ છે કે શા માટે કાયદો બનાવવામાં નથી આવતો? કારણ કે હવે સવાલ તો પૂછાશે જ. ખોળની મિલો અને કપાસિયા જીનિંગ મિલો અંગે ચર્ચા કરીએ તો પાસિયા ખોળનું ઉત્પાદન કરતી 1200 મિલો આખા ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં 900 મિલો છે. તેના ઉત્પાદન પર બોડી પેકમાં કપાસિયા ખોળ લખે છે, પણ તેમાં 30% જ કપાસિયા ખોળ હોય છે, 70% તો ભેળસેળ હોય છે. ગુજરાતમાં ખાસ ને સૌરાષ્ટ્રમાં કપાસિયા ખોળ બનાવતી મિલો વધુ છે. ચોમાસું આવે એટલે ભાવ વધે છે, તેથી ભેળસેળ પણ વધે છે. 20 કિલોના 1800 રૂપિયા તેનો ભાવ છે. હવે જોઈએ તો વેપારી સંગઠન પણ 5 વર્ષથી કંઈ જ ન કરી શક્યું. ભેળસેળ વધારે હોય તેવો ખોળ બનાવનારા, વેચી આપનારા દલાલો અને છૂટક વેપારીને વધુ કમિશન મળે છે. સૌરાષ્ટ્ર કોટન સીડ કર્સસ એસોસિએશન અને સૌરાષ્ટ્ર કપાસિયા ખોળ દલાલ એસોસિએશન છે. 2016માં ગુજરાત કોટન સીડ એસોસિએશને ભેળસેળિયા તત્વો સામે ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો, છતાં પણ તેમના વેપારીઓ ભેળસેળ કરી રહ્યા છે. પશુ આહારમાં કપાસિયા અને કપાસિયા ખોળનો ઉપયોગ ઓછો થઈ ગયો છે. હવે જોઈએ તો મિલો પણ બંધ કરવામાં આવ્યું છે. લોકડાઉનમાં ગુજરાતમાં 1200માંથી સૌરાષ્ટ્રની 900 મિલો બંધ થઈ ગઈ હતી. ઉદ્યોગ ખોટમાં હતો, તેથી તેઓ ભેળસેળ તરફ વળી ગયા હતા. ભાવમાં અસ્થિરતા અને ધંધાની અસ્થિરતાથી રાતોરાત નુકસાની થાય છે, જેથી રાતોરાત ધનપતિ બનવા માટે અનેક ઓઇલ મિલરો ભેળસેળ તરફ આગળ વધ્યા છે. કારણ કે હવે સવાલ તો આ અંગે પૂછાશે જ. પશુઓની આહાર પેટર્ન પણ બદલાઈ છે. પશુને તેના દૂધના ઉત્પાદનના 30% અને બાકી બીજો ખોળ આપવો જોઈએ, જેમાં કપાસિયા, ગુવાર, મગફળી ખોળ, કપાસિયા ખોળ, મકાઈ ખોળ કે અન્ય ખોળ અથવા કોઈ એક થૂલું કે ચૂની અથવા 2 વસ્તુ ભેગી કરીને આપવી જોઈએ. પરંતુ જુદા જુદા દાળનું યોગ્ય મિશ્રણ કરવામાં આવતું નથી. મીઠું સાર મિશ્રણ હોવું પણ જોઈએ. પશુપાલકો જાનવરોને એકલા કપાસિયા, બાજરી, ગુવાર કે ખોળ ખવડાવે છે, તેના બદલે બીજા ખોળ કે તત્વો પણ ઉમેરવા જોઈએ, જેમાં જુવાર, બાજરી, મકાઈ 10%, કપાસિયા ખોળ 30%, તુવેર ચૂની, મગ ચૂની, અડદ ચૂની 20%, ઘઉંનું થૂલું 10%, ડાગર કુશ્કી 12% અને મગફળી છોડા 5% હોવા જોઈએ. ભેંસના દૂધ ઉત્પાદનના 50% અને ગાયના દૂધના ઉત્પાદનના 40% દાણ આપવું જોઈએ. પરંતુ શા માટે આ વિષય પર ધ્યાન અપાતું નથી? કારણ કે હવે સવાલ તો પૂછાશે જ. 21 લાખ ટન ખોરાક ફેક્ટરીનો 6 લીટરથી લઈને 41 લીટર દૂધ એક પ્રાણી રોજ આપે છે. 21 લાખ ટન ફેક્ટરીમાં બનેલો કૃત્રિમ ખોરાક ગાય અને ભેંસને ખવડાવી દેવામાં આવે છે. 1000 કરોડ કિલો દૂધ મેળવવામાં આવે છે, જેમાંથી દૂધ, ચોકલેટ, દહીં, ચીઝ, ઘી, માખણ જેવી 211 જાતની ડેરી પ્રોડક્ટ બનાવવામાં આવે છે, જે માણસ મોજથી ખાય છે. દૂધ સહિત આવી વસ્તુઓ માણસને આરોગ્યને નુકસાન કરતી હોવાથી ઘણા લોકો દૂધ કે પશુઓની કોઈ પણ વસ્તુ ખાવાનું બંધ કરી રહ્યા છે. એક વર્ગ એવો પણ છે કે તેમણે દૂધ પીવાનું બંધ કરી દીધું હોય અને તેના રોગ પણ સારા થઈ ગયા હોય. હવે જોઈએ તો યોગ્ય પ્રમાણે નથી. દાણમાં સિલિકા રેતી 2%ના બદલે 7% સુધી નાખવામાં આવે છે. ફાઈબર 18% સુધી હોય તો ઓછી ગુણવત્તા. પ્રોટીન 20% સુધી હોવું જોઈએ, તેના બદલે 8 થી 10% હોય છે. ત્યારે પ્રશ્ન પર થાય છે કે આ દૂધ સફેદ છે કે કાળું છે? આહારની અસર પશુની તંદુરસ્તી અને દૂધ ઉત્પાદન પર થાય છે. ખોળમાં કે દાણમાં ભેળસેળ કરવાથી તેના દૂધમાં અસર થાય છે. તે તત્વો દૂધમાં આવે છે. આ દૂધ પાવથી જ ભારે નુકસાન થાય છે. એક તો દૂધની ડેરીનું દૂધ એટલે ચોખ્ખું એવું ન માનવું જોઈએ, કારણ કે તેમાં આ ભેળસેળ પકડાય છે. બાયકાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ, યુરિયા ખાતર, એમોનિયમ સલ્ફેટ, ખાંડ, ડીડીટી, જંતુનાશકો, ઓક્સીટ્રેટાસાયક્લિન, પેનિસિલિન, સ્પ્રેટોમાઇસિન, પશુઓની દવાના અંશો અને દૂધનું ફાટી જવું અટકાવવા માટે જેન્ટામાઇસિન, સિન્થેટિક દૂધ ડિટર્જન્ટ, વનસ્પતિજન્ય ચરબીની ઘણી વખત મિલાવટ શોધી શકાય છે. હવે ઝેર અંગે ચર્ચા કરીએ તો રજકો, જુવાર, કપાસમાં ઝેરી તત્વ અમુક પ્રમાણમાં હોય છે, જે પશુ માટે જીવલેણ સાબિત થાય છે. હાઇડ્રોસાયનિક એસિડ,
HCN પોઈઝિંગ, જુવાર, શેરડી, મકાઈ, સુદાન ઘાસ, અળસીના ખોંડમાં ઝાયઝોનિક ગ્લુકોસાઇડ અને સાયનાઇડ નામે ઝેર હોય છે, જે માત્રા વધારે હવે ન હોવી જોઈએ. કપાસ, તાલા છોડ કે તેના ખોળ જેવી પેદાશોમાં ગોસીપોલ પોઈઝિંગ 6% સુધી હોય છે. પશુમાં ગોસીપોલની આડઅસર થાય છે. લાંબા ગાળા સુધી આવો ખોરાક ખાવાથી પશુ નબળું પડતું જાય છે અને સતત શ્રમથી તે ધ્રાસે છે. પશુ નબળું પડતું જાય, ખોરાક ન લે તેમજ ધ્રાસે છે, જેથી તેની ચામડી ફિક્કી થાય છે. પશુ થાકી જાય છે, જેથી દૂધ ઉત્પાદન ઘટે છે અને વિશેષ કરી માદા પશુમાં પ્રજનન સમસ્યાઓ રહેવા માંડે છે, જેમાં ફાલું થવું, ઉથલા મારવા, અનિયમિત ગરમીમાં આવવું વગેરે મુખ્ય કારણ ગણી શકાય છે. ત્યારે સવાલ થાય છે કે શા માટે યોગ્ય ધ્યાન આપવામાં નથી આવતું, કારણ કે હવે આ અંગે પણ સવાલ તો પૂછાશે જ. ઝેર, એસિડોસિસ તત્વ, ઘઉંનું ભડકું, મકાઈની ફોતરી, ઘઉં, લાપસી, રોટલી, લોટ વધુ પડતી ખવડાવવાથી પશુઓનો pH નીચે જાય છે. ઝાડા, પેટમાં દુખાવો થતા પગ પછાડી પશુ આડું પડી જાય છે, ભામરે છે અને શરીરમાં લેક્ટિક એસિડનું પ્રમાણ વધી જાય છે અને થોડા કલાકોમાં પશુ મૃત્યુ પામે છે. પશુને યુરિયા ખાંડમાં આપવામાં આવે છે, તેની માત્રા વધારી દેવાય તો આલ્કોસિસને યુરિયા પોઈઝિંગ કહે છે. યુરિયા ઝેર ચડે છે. વધુ પડતા કઠોળ, અડદ, મગ, ગુવાર ખાઈ જવાથી આવા લોસીસ ઝેર થાય છે. એમોનિયા ગેસનું પ્રમાણ વધે છે. એમોનિયા લોહીમાં ભળતા આલ્કોસિસ ઝેરની અસર તીવ્ર બને છે. પશુને તાણ આવે છે, વારંવાર પેશાબ કરે છે, આંખો ખૂબ જ લાલ થઈ જાય છે, પશુ આડું પડી પગ પછાડે છે, કોઈ વખત તો ઝાડા પર થાય છે અને થોડા કલાકમાં તે મૃત્યુ પામે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના ડોક્ટર VL પરમાર, JS પટેલ, ડોક્ટર ભાવિકા R પટેલ, ડોક્ટર BB જાવિયાએ આ અંગે ખેડૂતોને ચેતવણી આપી છે. જાન્યુઆરી 2019માં અમૂલ પશુદાણ ઉત્પાદનના અધિકારીનું લાખોનું કૌભાંડ પણ બહાર આવ્યું હતું. કમલેશ ચૌહાણ નામના અધિકારીને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા હતા. સાથે કૌભાંડ લઈને અમૂલના સત્તાધીશો દ્વારા 5 સભ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી હતી. કમલેશ ચૌહાણ કે જે કેટલફિલ્ડ પ્લાન્ટના ઇન્ચાર્જ હતા. હવે જોઈએ અમૂલ પશુદાણનું લાખોનું કૌભાંડ. વારંવાર કૌભાંડોને લઈને ચર્ચામાં રહેતી દેશની સૌથી મોટી સહકારી ડેરી અને ભાજપ શાસિત અમૂલના પશુદાણ ઉત્પાદન વિભાગમાં ઘોટાળા થયા છે. અમૂલ બોર્ડની તત્કાલીન મીટિંગ પણ જે અંગે રાખવામાં આવી હતી, ત્યારે પ્રશ્ન થાય છે કે શા માટે આ કૌભાંડ ચાલી રહ્યા છે, કારણ કે સવાલ તો પૂછાશે જ. જોઈએ તો અમૂલના 400 કરોડના કૌભાંડ છે. અમૂલ ડેરીના ચેરમેન ભાજપના નેતા રામસિંહ પરમાર હોવાથી તેના પશુદાણ સહિતના ₹400 કરોડોના કૌભાંડમાં બચાવ થઈ રહ્યો હોવાનો આરોપ મૂકવામાં આવી ગયો છે. 2014માં કે રત્નમ મેનેજિંગ ડાયરેક્ટર બન્યા હતા. MD બન્યા બાદ તેમણે તુરંત કેરળની મિલ્કી મિક્સ કંપની પાસેથી 265 કરોડની 87 મેટ્રિક ટન ચીઝની ખરીદી કિલોએ ₹40 થી 50 વધુ આપીને 3 વર્ષમાં કરી હતી. કે રત્નમે પોતાની માનીતી કંપનીને ચીઝને ફોર્મ્યુલા આપી દીધી હતી. અમૂલના 1200 ટનના પ્લાન્ટ હોવા છતાં અને કોઓપરેટિવ સંસ્થાઓ પાસેથી ચીઝ ખરીદવાને બદલે ટેન્ડર બહાર પાડ્યા વગર કેરળની મિલ્કી મિક્સ પાસેથી ચીઝ ખરીદ કર્યું હતું. ખાણદાણ સહિત 2012 થી 2016 સુધીના 5 વર્ષમાં 800 કરોડના ડેરીના કામ સરકારની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર થયા હતા. છતાં આ સુધી સરકારે કોઈ પગલા ભર્યા નથી, કારણ કે અમૂલ ડેરી પર ભાજપનો કબજો છે. કે રત્નમે રાજીનામું આપી દીધું હતું. ઉપરાંત ભરતી પ્રક્રિયામાં પણ સગા સંબંધીઓને નોકરી આપવામાં આવતી હોવાના આક્ષેપ પણ થયા હતા, જેમાં પશુચારા સાથે ડેરીના કેટલાક ડાયરેક્ટરો રૂપિયા લઈને નોકરી વેચતા હોવાના આરોપ લાગ્યા પણ હતા. અમૂલમાં કરોડોના કૌભાંડો થાય છે, ત્યારે પશુપાલકો જાય તો ક્યાં જાય તેવી સ્થિતિ હાલના સમયમાં ઊભી થઈ છે. પશુઓને પોષણમાં કોઈ ઉણપ ન રહી જાય તે માટે મિનરલ મિક્સરના ભાવમાં પણ પ્રતિ કિલો 20ની સબસિડી કેટલીક ડેરીઓ આપે છે, જેથી કૌભાંડ કરી શકાય. તેથી સવાલ થાય છે કે શા માટે કૌભાંડ કરનારા સામે ઉચિત પગલાં લેવામાં નથી આવતા, કારણ કે હવે સવાલ તો પૂછાશે જ. હવે જોઈએ કે વિપુલ ચૌધરીનું ખાણદાણ કૌભાંડ. મહેસાણાની દૂધસાગર ડેરી ઉપર ભાજપના નેતાઓએ હમણાં કબજો લીધો છે. વિપુલ ચૌધરીના કૌભાંડો ઉઘાડા પાડીને ભાજપના નેતા અશોક ચૌધરી ડેરી પર ચડી બેઠા છે, પણ તેઓ તેના કારણે સત્તા પર આવ્યા છે કે તે વિપુલ
ચૌધરીના કૌભાંડો ભાજપ સરકાર ભૂલી ગઈ છે અને અશોક ચૌધરી પણ ભૂલી ગયા છે. ભાજપના નેતાઓ વિપુલ ચૌધરીને કાયદાથી પડકારી રહ્યા છે. બીજી ટર્મ માટે આશા ઠાકોર જીત્યા હતા તો દૂધસાગર ડેરીમાં ચૌધરી પર 1500 કરોડના કૌભાંડનો આરોપ મુકાયો હતો. અગાઉ સાગરદાન કૌભાંડનો આરોપ થયો હતો. મહેસાણા દૂધસાગર ડેરીમાં ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીને સાગરદાન કૌભાંડ, ખાંડ કૌભાંડ, ખોટી ભરતી, દૂધ સંઘમાં અંગત ખર્ચાઓ અને ખોટા દાન સહિતના મુદ્દે રજિસ્ટ્રારે જવાબદાર ઠેરવ્યા હતા. સાગરદાન કૌભાંડ 30 દિવસમાં 22 કરોડ ભરવા કહેવાયું હતું. ખાંડની ઊંચા ભાવે ખરીદી અને પશુદાનના ઓછા સ્ટોક વગેરેથી 41.83 કરોડનું નુકસાન થયું હતું. આ સિવાય જોઈએ તો 22 કરોડના સાગરદાન કૌભાંડ. મહેસાણાના બહુચર્ચિત દૂધસાગર ડેરી સાગરદાન કૌભાંડના કેસમાં 5 વર્ષના ગાળા બાદ વિપુલ ચૌધરી સામે તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે. ચૌધરી સહિત 6 આરોપીઓ વિરુદ્ધ મહેસાણા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે. આ તહોમતનામું ફરમાવતા વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે. સાગરદાન કૌભાંડ મામલે છેલ્લા કેટલાય સમયથી વિપુલ ચૌધરી સહિત અન્ય આરોપીઓ સામે ગાડીઓ કસાતો જાય છે. ત્યારે આજે મહેસાણા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ઇપીકો કલમ 406, 420, 465, 468, 471, 120B અને 114 મુજબ તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે. તહોમતનામામાં વિપુલ ચૌધરીએ એનડીડીબીના ચેરમેન બનવાની રાજકીય લાલસા પૂરી કરવા તેમજ તત્કાલીન કૃષિ પ્રધાનના આશીર્વાદ મેળવવાના બદઇરાદે દાણ મોકલ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તહોમતનામામાં કોઈ પણ જાતનો કરાર ન થયેલો હોવા છતાં મહારાષ્ટ્ર રાજ્યમાં દુકાળ પડેલ હોવાનું કારણ રજૂ કરી મહાનંદા ડેરીને મહેસાણા તેમજ જગુદણ કેટલ ફીડ ફેક્ટરીથી કેટલાક રૂપિયાના કેટલ ફીડના જુદા જુદા બિલ ઉધારી મોકલ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં જુદા જુદા વાહનો મારફતે 637 ટ્રીપ દ્વારા વાહન ખર્ચ 3.86 કરોડ મળીને કુલ 22.50 કરોડનું દાણ કોઈ પણ પ્રકારના સેલ્સ ઓર્ડર કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની પૂર્વ મંજૂરી લીધા વગર બારોબાર મોકલીને મોટું કૌભાંડ આચર્યું હોવાનો પણ તહોમતનામામાં ઉલ્લેખ કરાયો છે. હવે જોઈએ તો જીસીએમએફ દ્વારા મહારાષ્ટ્રમાં આપવામાં આવેલ 22 કરોડ વિપુલ ચૌધરી પાસેથી વસૂલ કરવા માટે રજિસ્ટ્રારે આદેશ કર્યા છે. પરંતુ વિપુલ ચૌધરીએ તે રકમ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પાસેથી વસૂલ કરવા માટે નક્કી કરાયું છે. સભાએ સરકારના ઠરાવને વખોડી કાઢ્યો હતો તો વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે જ્યારે મહારાષ્ટ્રને 22 કરોડ આપવામાં આવ્યા હતા ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અછત હતી અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા 23 કરોડનું 16,000 મેટ્રિક ટન ખાંદાણ આપવામાં આવ્યું હતું, જેની 50% રકમ ફેડરેશને ભોગવી હતી અને 50% રકમ દૂધ સંઘોએ ભોગવી હતી. તે સમયના કૃષિ પ્રધાનની વિનંતીથી અમૂલ ફેડરેશનના અધ્યક્ષ તરીકે વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રના દુષ્કાળમાં ખાંડદાણ આપવામાં આવ્યું હતું. ઇફકો અને એનડીડીબીએ પણ આવી મદદ કરેલી હતી. રાજ્ય સરકારે પૂર રાહત માટે 10 કરોડ આપ્યા હતા. તેથી સરકારે અમૂલ ફેડરેશનને દાણની રકમ ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના તત્કાલીન ચેરમેન વિપુલભાઈ ચૌધરીને સંઘને થયેલા 22 કરોડનું નુકસાન 30 દિવસમાં દૂધ સંઘમાં જમા કરાવવા રાજ્યના સહકારી રજિસ્ટ્રાર નલિન ઉપાધ્યાયે હુકમ કર્યો હતો. અમૂલ ફેડરેશનના ચેરમેન પદે હતા ત્યારે મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરીએ 22 કરોડનું સાગરદાન નિઃશુલ્ક પહોંચતું કર્યું હતું. ફેડરેશનના અન્ય ડાયરેક્ટરોએ આ દાનનું ખર્ચ ચૂકવવાની અસંમતિ દર્શાવી હતી, જેથી મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં મોકલાવેલ સાગરદાનના નાણાં દૂધસાગર ડેરીને મળી શક્યા ન હતા અને પરિણામે દૂધસાગરને થયેલા મોટા નુકસાનનો વિવાદ વકર્યો હતો અને આ વિવાદ રાજ્ય રજિસ્ટ્રાર સુધી પણ પહોંચ્યો હતો. તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી પાસેથી કેમ વસૂલ ન કરવા તેની નોટિસ આપી હતી, જેની સામે વિપુલ ચૌધરી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈ આવ્યા હતા. હવે જોઈએ કે સહકારી ક્ષેત્રમાં મોટી રિકવરીનો આ પહેલો કેસ. સહકારી ક્ષેત્રમાં અને સમગ્ર રાજ્યમાં રાજ્ય રજિસ્ટ્રારે આદેશ કરેલ 22 કરોડની રિકવરીનો પહેલો અને મોટો કેસ હોવાનું સહકારી ક્ષેત્રના અગ્રણીઓ કહી રહ્યા છે. મહેસાણાના બહુચર્ચિત દૂધસાગર ડેરી સાગરદાન કૌભાંડના કેસમાં 5 વર્ષના ગાળા બાદ વિપુલ ચૌધરી સામે તહોમતનામું ફરમાવવામાં આવ્યું હતું. ચૌધરી સહિત 6 આરોપીઓ વિરુદ્ધ મહેસાણા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તહોમતનામું ફરમાવવામાં આવ્યું હતું. વિપુલ ચૌધરીએ એનડીડીબીના ચેરમેન બનવાની રાજકીય
રાજકીય લાલસા પૂરી કરવા તેમજ તત્કાલીન કૃષિ પ્રધાનના આશીર્વાદ મેળવવા માટે બદ ઇરાદે આ દાણ મોકલ્યું હોવાનો પણ ઉલ્લેખ થયો હતો. તહોમતનામામાં કોઈ પણ જાતનો કરાર ન થયેલો હોવા છતાં મહારાષ્ટ્ર રાજ્યમાં દુકાળ પડેલ હોવાનું કારણ રજૂ કરી મહાનંદા ડેરીને મહેસાણા તેમજ જગુદંડ પેટલ ફીડ ફેક્ટરીથી રૂપિયાના કેટલાક ફીડ જુદા જુદા બિલ ઉધારી મોકલ્યા હોવાનો પણ ઉલ્લેખ થયો હતો. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં જુદા જુદા વાહનો મારફતે 637 ટ્રીપ દ્વારા વાહન ખર્ચ 3.86 કરોડ એમ મળી 22.50 કરોડનું દાણ કોઈ પણ પ્રકારના સેલ્સ ઓર્ડર કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશને પૂર્વ મંજૂરી લીધા વગર બારોબાર મોકલીને મોટું કૌભાંડ આચર્યું હોવાનો પણ તહોમતનામામાં ઉલ્લેખ કરાયો હતો. હવે જોઈએ તો વિપુલ ચૌધરી ચૂંટણી નતા લડી શક્યા. અગાઉ સહકારી રજિસ્ટ્રારના નિયમને નેવે મૂકીને દૂધસાગર ડેરીમાં તેમને સત્તા હાંસલ કરી હતી. વિપુલ ચૌધરી બળજબરીપૂર્વક ચૂંટણી લડ્યા હતા. વડી અદાલતે ગેરલાયક ઠેરવતા પોતાની પેનલના મહિલા સભ્યને બોર્ડ ઓફ ડિરેક્ટર બનાવ્યા હતા. સત્તા માટે તોડજોડની રણનીતિમાં વિપુલ ચૌધરી નીતિ નિયમો નેવે મૂકી શકે છે. વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીના ટ્રસ્ટ દુરડામાં પણ સત્તા છોડવી પડશે. સાગર ડેરીના ડાયરેક્ટર અશોક ચૌધરી અને રમેશ ચૌધરીએ ચેરિટીમાં આ મામલે ફરિયાદ કરી હતી ને અરજી મામલે વિપુલ ચૌધરીના વિરોધમાં ચુકાદો આવ્યો હતો. એટલે વિપુલ ચૌધરી ચૂંટણી લડી ન શકતા તેમની કારમી હાર થઈ છે, જેથી દૂધસાગર ડેરી બાદ હવે દુરડાનું ચેરમેન પદ છોડવું પડશે. હવે જોઈએ કે કોણ છે આ વિપુલ ચૌધરી. તો વર્ષ 1995માં જ્યારે ભાજપની કેશુભાઈ પટેલની સરકાર સામે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો ત્યારે વિપુલ ચૌધરી પણ તેમની સાથે હતા. બળવા બાદ વાઘેલાના નેતૃત્વમાં રચાયેલી રાજપા સરકારમાં તેઓ ગૃહપ્રધાન અને વાહન વ્યવહાર પ્રધાન બન્યા હતા. પછી શંકરસિંહ વાઘેલા સાથે મતભેદો ઉભા થતા તેમનો સાથ છોડી દીધો હતો. ત્યારબાદ તેઓ સહકારી ક્ષેત્રને સાચવી રાખવા માટે ફરીથી ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન તેઓ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધસાગર ડેરીના ચેરમેન બન્યા હતા. જો કે સમય જતા તેમને બંને પદ ગુમાવવા પડ્યા હતા. ત્યારે સવાલ થાય છે કે શા માટે કૌભાંડ પર કૌભાંડ ચાલી રહ્યા છે, કારણ કે હવે સવાલ તો પૂછાશે જ. આ સવાલનો જવાબ આપવો જ પડશે કે શા માટે આ કૌભાંડ ચાલી રહ્યા છે, શા માટે ભેળસેળ ચાલી રહી છે અને શા માટે પશુઓ મરી રહ્યા છે, અને શા માટે પશુઓના દાણમાં જે ભેળસેળ ચાલી રહી છે તે માટે કોઈ કાયદો બનાવવામાં નથી આવતો, કારણ કે સવાલ તો પૂછાશે જ. તો અમારા ખાસ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી માટે આપ જોડાયેલા રહો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.